તો મિત્રો થઈ ગયા હવારમાં રેડી, કારણ કે આજે છે ઉત્તરાયણ. ઓ ભાઈ કેમ કે આજે ઉત્તરાયણ છે એટલે આપણે પતંગ ચગાવવા જવાનું છે. પતંગ ફિરકી બધું રેડી કરીને મૂકી દીધું. ભાઈ પછી તો મિત્રો આવી ગયા અમે ધાબામાં. હો ભાઈ, ધાબામાં આવી ગયો. પતંગ ઉડે એટલે વાત જવા દે, એટલી બધી પતંગ ઉડે. ઓ ભાઈ પતંગો ભૂંગળા મોઢે પતંગો. ઓ ભાઈ કપાઈને કેટલી પતંગો આવતી, તો અમે કંઈ પકડી જ નહીં. હો ભાઈ આપણને કારણ કે પકડી મજા આવતી સગાવાની. હો ભાઈ પછી તો આપણે ચશ્મા કરી દીધા, કારણ કે તડકો થઈ ગયો તો માથે. પછી તો પતંગો થોડીક જ હતી, ફૂટી ગઈ હતી. એટલે લેવા જાય કંટાળો આવે. બીજું શું હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. આવ્યો તો ખાવાનું હતું ને, એટલે કડીક ખાધી સેવડી. અમે સેવડી ખાલી થોડીક. ઓ ભાઈ પછી તો ફ્રૂટ અંદર હતું એટલે ફ્રૂટ થોડુંક ખાધું. ફ્રીજમાંથી ફ્રૂટ કાઢીને ખાધું થોડુંક, અનાનસ. ઓ ભાઈ તો હું કાવળ પાછા આવી ગયા ધાબામાં. આવી ગયું તો સર ભાઈ તો પાળી પછાડીને કહે, કાળુભાઈ કે આપણે વિડીયો મંથાવનો. મેં કીધું ના તો તારે આવવાનું જ છે. કે પતંગ ચગવી છે તેમ કોઈ દી પાણીમાં માછલી જોઈએ છે, પણ આકાશમાં માછલી નહીં જોઈએ. જુઓ આકાશમાં માછલી ઉડે છે ને બાકી એ કોણ ઉડાડે હમણાં તમને બતાવું. ઉભેરો થોડી વાર ખમો. એ ઉડાડે છે આપણા વીરુભાઈ. હમણાં વીરુભાઈ જોરિયા હમણાં જોરિયા ઉભેરો દેખાડું. વીરુભાઈ વીરુભાઈ વીરુ આમાં જો, આમાં તને બોલાવે છે કેમેરા વાળા. એ ભાઈ વીરુની માછલી ઉડી. હા ગઈ લે. વીરુ રોવા માંડ્યો, એને પગમાં દોરી હલવાણી. હા વીરુ તો નવા કપડાં પહેરીને હતો. ભાઈ બસ કે મારે પતંગ સગવાની, તમે બધા પતંગ સગવો તો મારે ન સગવાની. લે વળી મેં કે સગવો તમે સગવો તો. પછી તો કાળુભાઈ પાછા આવી ગયા. 5000 ફિરકી બતાવતો. બોલો મેં કીધું અમે 5000 ફિરકી નહીં હોય. લે વળી અમારી પાસે છે ફિરકી. આટલી બધી ફાડ નાખી પતંગ. સગવતા આવડે ને હાલી નીકળે. કેવો હશે આને સગવતા જ નથી આવડતા, પતંગ દેતા જ નહીં કોઈ. પછી તો આવી ગયા ભાઈ ઘરે. ભૂખ લાગી હતી ખરેખરની. પછી તો આપણે ખાધા ગાંઠિયા. હો ભાઈ ગાંઠિયા ને પાપડી ને બધું ખાધું ઘડીક તો. પછી તો હું અંદર ગયો હતા કે વાળવાનું તો. મેં કીધું વાળવા માંડો. મારે પપ્પાને જવાનું હતું મંચુરિયમ લેવા ગયા. તો મંચુરિયમ લેવા ગયા ને તો મંચુરિયમમાં કેટલી ભીડ. બોલો લાઈનમાં ઊભું રહેવું પડ્યું. પપ્પાને મેં ઘડીક ઊભો રહ્યો. બીજું શું હવે મોડા ભેગું મોડું. બાય આપણો બ્લોગ અહીંયા પૂરો થાય. આવજો.